ઓફિસે જ હોય ને ભાઈ. તમારું વોટ્સઅપ સ્ટેટસ જોયું એટલે મજા આવી, એટલે મેં કીધું ફોન કરીને પૂછું હું કેવા માંગુ છું. બોલો બોલો. શું છે સ્ટેટસ માં બધું મરચા બરચા દોડ્યા છે ને કઈક? એ ભાજપ જ હોય ને ભાઈ. કે ઈ શું કામે? એટલે એમને જે જોવે ને એને, હું તો ભાજપ ને ઈચ્છું છું, પણ તમને બળે એનું શું એમ, એનું કેવું એમ છે એમ. તારું કેવું શું છે ઈ કે ને, ઈ બધા ફોટા મેં વાંચ્યું ને, આમાં મેં કઈક ભાજપ ભાજપ લખ્યું છે ને, એટલે મેં કીધું તને ડાયરેક્ટ પૂછી લઉં ને. ભાજપ જ હોય ને આપડે, ભાજપ. અચ્છા એવું છે, તું ભાજપને મત આપવાનું વિચારસ? તો તું એવું શું કામ વિચારસ મારે સમજવું છે. હું ભાજપને જ આપું છું. એટલે ભાજપમાં ઘણી બધી છે ફેકલ્ટી, મોદી છે, મોદી સાહેબ છે. મોદી શું કરે? મોદી શું કરે? ઘણી ને ઘણી નવી નવી યોજના ના લાવ્યા. કઈ યોજના? એ ઘણી બધી છે. તો કામમાં તો બોલો ને. નહીં, કામમાં ભલે ને આ મોટું કામ છે, આનાથી મોટું આ દેશમાં અત્યારે કઈ કામ નથી. ઈ વાત તમારી સાચી. બજાર મોટી બજારમાં, એટલે મોટી બજારમાં હોય તો ભલે ને 10 મિનિટ જે આજુબાજુ હોય એને કહી દેજે કે ઘરેથી ફોન આવ્યો છે, 10 મિનિટ ખાલી લાગશે. રેડી? ઓકે ઓકે. 100 સ્માર્ટ સિટી માંથી 5 નું નામ દે ને મને. જે 100 સ્માર્ટ સિટી ની વાત કરી હતી 2014 માં એ ભાઈએ, તો એમાંથી મને કોઈ પણ 5 સ્માર્ટ સિટી નું નામ દે. સુરત, અમદાવાદ. બરોબર. સ્માર્ટ સિટી બનાવી લીધા એને. આ તો એ પેદા નતો થયો, એ પેલા ને આપણે અહીંયા રહી છીએ ને. એને એવું કીધું તું હું 100 સ્માર્ટ સિટી નવા બનાવીશ અલગ. ધોલેરા ને જે સર બનાવવાનું છે ને એવા 100 સ્માર્ટ સિટી. તો એવા 100 સ્માર્ટ સિટી માંથી કોઈ પણ 5 ના નામ આપ તારી પાસે હોય તો. છે? ના, નથી. નથી ને? પછી એને એવું કીધું હતું બુલેટ ટ્રેન બનાવશું. તો ભારતમાં અત્યારે બુલેટ ટ્રેન 2014 માં એને આપણે કીધું હતું કે હું બુલેટ ટ્રેન લઈ આવીશ. આજે 2014 માં એને કીધું હતું ને, હવે 2022 ચાલે છે. ભારતમાં ક્યાંથી ક્યાં સુધી બુલેટ ટ્રેન ચાલે છે મને કે? અત્યારે ચાલુ છે વર્કિંગ. બુલેટ ટ્રેન ક્યાં ચાલે છે? એમ કે 8 વર્ષથી આપણે એને બેહાડ્યો, ત્યાં સ્પષ્ટ બહુમતીથી બેહાડ્યો છે. 8 વર્ષ પહેલા એને આપણે 9 વર્ષ પહેલા એને કીધું હતું 2013 માં, એટલે આપણે એને 2014 માં ત્યાં મોકલો. બરાબર? બહુમતીથી કે એને કોઈને પૂછવું જ ન પડે. હવે તું મને એમ કે 8 વર્ષમાં એક જગ્યાએ કે ભાઈ ધોરાજી થી ઉપલેટાની વચ્ચે 15 કિલોમીટર માં ચાલી, જાજા કિલોમીટર ની. રેડી ને? તો આપણે 8 વર્ષ વયા ગયા ને. હવે આપણે કોરોનામાં કાલે વયા ગયા હોત તો બુલેટ ટ્રેન નો મત તો આપણે દઈ દીધો, તો આપણે ટ્રેન જોયા વગર જઈ. સમજાયું તને? પછી એવું કે છે કે દુનિયા સાથે સારો વ્યવહાર છે. તો અમેરિકામાં જો બાઇડને કેમ શપથવિધિ ન બોલાવ્યા? એટલો બધો સારો વ્યવહાર હોય તો જો બાઇડન ની શપથવિધિમાં આ ભાઈને નહોતા બોલાવ્યા. સ્માર્ટ સિટીમાં કોઈએ મકાન લીધું હોય મને દસ્તાવેજ બતાવો. બુલેટ ટ્રેનમાં કોઈ સફર કર્યો હોય મને ટિકિટ નો ફોટો બતાવો. રેડી? રોડ રસ્તા પર ખાડા ને એમાં રોદા તારે મારે ખાવાના. વરાછાના ધારાસભ્ય જે છે એના ઘરના ગેટની સામે જે રસ્તો છે ને મિની બજાર થી લઈને હીરાનગર સુધીનો, એમાં તું ગાડી હાકીને જોજે, સરકારી સ્પીડે હાકજે 40 ની સ્પીડે. હીરાનગર થી મિની બજાર તને પેટમાં દુખવા મળશે એવડા થીગડા માર્યા છે. રોડ છે જ નથી એવું નહીં, એમાં ગાબડા છે ને થીગડા માર્યા છે. ધારાસભ્યના ઘરની સામે આવી હાલત છે. પછી આ તમારે ઘરમાં તમે કઈક 5-6 સભ્યો છો ને, એટલે તમારે વર્ષે તેલના ડબ્બા 6 જોતા હશે. રેડી? બરાબર ને? 5 થી 7 જોતા હોય, આપણે 6 ગણીએ, 3000 રૂપિયાનો ભાવ છે, 18000 રૂપિયા થયા. તારો પગાર કેટલો છે? ઘરનું છે ને. હા, ઘરનું છે. 21,000 હાલો ને, મંથલી 21,000 લઈ લેવાના. હા, તો તારો 21,000 પગાર છે, એમાંથી 18,000 તો તેલમાં વહી જાય. આ કરવા મોકલો તો આપણે એને ત્યાં. માંડવીનો ભાવ તો આજનો જ ગોંડલનો ઝીણી માંડવી, જાડી માંડવી 1300 રૂપિયા મણનો, જે 2 વર્ષ પહેલા હતો. તો 1.5 વર્ષ ને ગયા વર્ષે 1300 રૂપિયા જ ભાવ હતો. તેલનો ડબ્બો 1800, 2000 માં મળતો હતો. આ 2800, 3000, 2900, 3400 ઓર્ગેનિક ના. કેમ આવું થયું હોય છે? આપણે તેલના ડબ્બા લેવાના છે, આપણે 100 લીટર પેટ્રોલ નાખવું પડે છે. સમજાણો ને? આપણા કરતા પેટ્રોલ પાકિસ્તાનમાં સસ્તું છે, ગૂગલ સર્ચ કરી લેજે. સમજાણું? આ લોકો તમને ફ્રેમ બતાવે છે ને એમાં તમને ઘેટા બકરાની જેમ પૂરી રાખે છે કે મંદિરો ને મસ્જિદો ને હિન્દુ ને મુસલમાન ને. જુનાગઢના 1250 વર્ષના ઇતિહાસમાં મોટા ભાગના શાસકો નવાબ હતા, અને તેથી મુસલમાન રાજા હતા તોય જુનાગઢમાં નાગા બાવા ગિરનારમાં બેઠા હતા. અને આજે લોકશાહીમાં નાગા બાવા ગિરનારમાં બેઠા છે. એનું કોઈ ધર્મ પરિવર્તન ન કરાયું. સમજો? તમને કમ્પ્લીટ ભ્રમિત જ કર્યા છે, ભોળવી જ રાખ્યા છે. આપણે આ બધું યાદ જ નથી રાખવાનું. સવારે ફલાણું નકર આખું વર્ષ રમણ ભમણ ને ખમણ ને એ બધું ભૂલી તક્ષશિલાને યાદ કરજો. તારો નાનો ભાઈ ત્યાં હોત તો શું થાત? મેં રમાડ્યો છે ને શ્યામને. હવે ઈ ત્યાં હોત
અને પછી મને સમાચાર મળ્યા હોત, તારા પપ્પાએ કીધું હોત તો મને કેવી ખીચ ચડત, પણ હું શું કરી શકું વાલી કે. તો પછી એવી કેટલી ઘટનાઓ છે. હમણાં મોરબીમાં કેટલા છોકરા આવી ગયા. હા તો એ પુલ કોને બનાવ્યો હતો, એનું નહોતો ધ્યાન સરકાર. કોને રાખવાનું હતું. તારે ને મારે તો આપણું કામ કરવાનું છે ને, કમાઈને સરકારને ટેક્સ આપવાનો છે, અને આપણે એને એનો પગાર આપી છીએ ધારાસભ્યને 1.5 લાખ ને એમ, બરાબર. એના મોબાઈલ બિલ ફ્રી હોય છે કે એને કામ કરવું પડે, એને ગાડી આપી છે, એને સગવડ આપી છે, એ આપણા ટેક્સના પૈસા એ આપી છે ને. તારા પપ્પા આટલું કામ કરે, તું કરે, ત્યારે 2-5 પેઢીઓથી આમાં લાગ્યા છીએ, તો આપણે આપણો ટેક્સ એટલે ભર્યો તો મોરબીના છોકરા ડૂબી જાય સરકારી પુલમાં. સમજાણું તને? હા હા એમ આ બધી વસ્તુને યાદ રાખજે. તારા 5 પછી બીજા ઓળખીતા હોય ને એને આ કહેજે, સમજાયું? આ તો મેં વળી એક્સિડન્ટલી આ જોયું એટલે તને અત્યારે ફોન કર્યો ને, હું તને નિરાતે આખી વ્યવસ્થિત ને વિસ્તારથી વાત કરું કે આમ છે. જુનાગઢ ની અંદર શિવરાત્રીના મેળામાં 5 નાકામાં પુલ તૂટ્યો, 6 મહિના પછી પુલ સમો કર્યો. મોરબીમાં આટલા મહિના પછી વાત સુધારી. તક્ષશિલામાં નિર્દોષ બાળકો ભડથું થઈ ગયા, રીંગણાનો ઓળો થાય એમ. ના 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 ના. અને મોટા ભાગના લોકોને અત્યારે દીકરો દીકરી એક જ હોય છે. એ કેવી અંદર પીડા થઈ હશે. આટલા કરોડનું બજેટ છે મ્યુનિસિપાલિટીનું, 4 માળની સીડી નો બનાવી શક્યા 30 વર્ષમાં તમે, કે ફાયર સેફટી વાળા ત્યાં પહોંચી શકે. જે બંબા ગેટ કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે છે ત્યાંથી 4 મિનિટ થાય ફાયરની ગાડીને પહોંચતા, એ લોકો 4 મિનિટની જગ્યાએ 1.25 કલાક પછી પહોંચ્યા. ઓલા બધા મરી ગયા ને ત્યારે. તો આપણે વેરો હું એને મારી નાખવા માટે ભરીએ છીએ, પગાર તો પૂરો આપીએ છીએ. આવું આખું લિસ્ટ છે. રિંગ રોડ નો બ્રિજ પડે ને, બોપલ નો બ્રિજ પડે, નવો પુલ બનતો હોય ને, આમ થઈને ખાડાઓમાં 4 વ્હીલ ઘૂસી જાય. શું છે આ બધું? ટેક્સના પૈસાનું આજ કરવાનું છે ને એમ. આ બહુ લાંબુ છે, એટલે વિચારી અને બટન દબાવજો. ગાંડા નહીં થતા, દાંડલા હોતા કમળ ઉતારી ગયા છો, માથે પાણી પી લેજો એટલે નીકળી જાય. સમજાણું? હા, અમે ઈ જ કરતા હતા. હું અત્યારે કેટલું સરસ બોલું છું, હું આવી જ રીતે લોકોને હું 5000 મત ફેરવી નાખું બોલું ને ત્યારે. અને મેં કરાવ્યું છે. પણ ઈ લોકોએ જે વહીવટ કર્યા છે ને, હવે જો આમાં ધર્મગુરુઓ ઉતાર્યા છે ટિકિટો આપવા માટે, ગુંડાઓને ધર્મગુરુઓ. 2 મહિના પહેલા એક સંપ્રદાયની ખાસ સીડી આવતી, એટલે આપણને એમ થાય કે ઓહો ફલાણા સ્વામીની સીડી આવી, ફલાણા સ્વામી આમ બોલ્યા આપણું ધ્યાન એમાં હોય જાય. એટલે આપણું ધ્યાન તેલના ડબ્બામાંથી હટી જાય, આપણું ધ્યાન પેટ્રોલમાંથી હટી જાય, 1100 ના ગેસના બાટલામાંથી હટી જાય. રશિયા તો આપણે 30% સસ્તું પેટ્રોલ આપે છે, દુનિયાને જેટલું આપે છે એના કરતા. ક્રૂડ આપને સસ્તું આપે છે, તો પછી આપને શું કામ એ મોંઘું મળે છે? સૈનિકોને આંદોલન કરવા પડે છે 14 મુદ્દાઓને લઈને. હવે જે લડવા માટે બન્યા છે, જેને દેશની સેનામાં લડ્યા છે, કેટલા સ્ટાર હોય છે એના બોડી પર, એવા લોકોને પોતાના હક માટે રોડ ઉપર, ગાંધીનગરમાં રોડ ઉપર આંદોલન કરવાના. સૈનિકોને હક માટે લડવાનું હોય, દેશ માટે લડવાનું હોય. સોલ્જર ઇઝ અ નેશનલ એસેટ. એ રાષ્ટ્રની સંપત્તિ, જેની કોઈ માગણી હોવી જ ન જોઈએ, એ પહેલા જ પૂરી થઈ જવી જોઈએ ને. આપણે સિપાહી શહીદ થઈ ત્યારે 1 લાખ રૂપિયા આપે છે, દિલ્હીમાં 1 કરોડ આપે છે. 6.5 કરોડ 7 કરોડની જનતા છે, એ બધાને 12 રૂપિયા ભાગમાં આવે. ઓલાને 1 કરોડ દેવા હોય ને તો. અને આઝાદી પછીથી 1972 પછીના યુદ્ધ પછીથી કંઈક અત્યાર સુધીમાં 56 છોકરા કે 57 છોકરા શહીદ થયા છે યુદ્ધમાં. તો આપણે 57 કરોડનો જ ખર્ચો થયો શહીદોને આપવા માટે. તો આ લોકો પાસે 57 કરોડ રૂપિયા શહીદો માટેના નથી, પણ 200 કરોડનું હેલિકોપ્ટર લેવા માટેના છે. મોરબી દુર્ઘટના બની તો જે પાણીમાં ડૂબ્યા હતા એને બચાવવા માટેની એનડીઆરએફ ની ટીમને બસમાં મોકલી, અને મુખ્યમંત્રીને એ કઈક રાજનેતાઓ હેલિકોપ્ટરમાં ગયા. હવે ડૂબતા હોય એને બચાવવા માટે હેલિકોપ્ટરમાં ઓલોને મોકલવાના હોય કે બસમાં મોકલવાના હોય? અને જેને ખાલી ત્યાં જઈને જોવાનું જ છે ને પછી મીડિયાને સમાચાર આપવાના છે કે આવું અમે જોયું. જે પાણીના કે એના કઈ જાણકાર નથી, એને તો નિરાતે બસમાં જઈ હાલે ને. તો ઈ હેલિકોપ્ટરમાં ગયા અને જે બચાવવા વાળા હતા એ બસમાં ગયા. એટલે આ એક અણઆવડત છે. સ્કૂલો નથી બનતી, નવી સ્કૂલો નથી બનતી, જૂની ખંડેર છે, 6000 સ્કૂલો બંધ પડી છે. કોઈ પણ સ્કૂલમાં યોગ ટીચર નથી ને દુનિયાને એવું કહે છે કે અમે યોગ શું કે દુનિયાને 21મી જૂન યોગ દિવસ એવું સૂચન આપણે આપીએ છીએ ને વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ને આપણી જ નિશાળોમાં યોગ ગુરુ નથી. દુનિયાને આપણે યોગની મહત્વ શું છે, 21 જૂન યોગ દિવસ મનાવો એવું આપણે કહ્યું, પણ આપણી જ સ્કૂલોમાં યોગ ટીચર નથી. અને વાતો કરે છે કે અમે વિશ્વગુરુ બનશું. કેવી રીતે વિશ્વગુરુ બનશું? આ મોંઘવારીમાં છે ને બાળકનો પિતા બનવું
હેલું નથી. રાષ્ટ્રનો પિતા બનવું હેલું છે, એવી હાલત આ લોકોએ કરી દીધી. તું રાષ્ટ્રનો પિતા બન તો તારા કોઈ બાળક ન હોય, એમાં તને મોંઘવારી કઈ ન નડે. પણ તારે જો તું એક બાળકનો પિતા બન ને તો તું હલવાઈ જા. એની સ્કૂલની ફી, દવાખાનું, હાજા માંદા, કપડા લત્તા, મોંઘવારી નાનતેર આવે ને એમ આ લોકો એવી સ્થિતિ કરી દીધી. એટલે સમજી અને બટન દબાવજો, નકર વારો જ નહીં આવે. અને તારા જેટલા જાણીતા હોય એ બધાને કહેજે, અને તે જે સ્ટેટસ મૂક્યા છે એને ડિલીટ જ મારી દેજે. અને આ હું બોલ્યો ને એ રેકોર્ડિંગ થતું હોય તારામાં તો કરી લેજે અને મોકલી દેજે બીજાને. કેમ કે એમને 1 લાખ ગાયું મરી, એકેય ઉપવાસ કર્યો, એકેય ને દુઃખ થયું, એકેય રોયા. 33 કરોડ દેવતાઓ એમાં દેખાય છે, માખણ એના ખાય છે, દૂધ ઘી એના ખાય છે, ગૌ માતા માતા કરે છે. 1 લાખ મરી ટોટલ. અને એ સરકારી આંકડા છે ને, ટીવીમાં આવે છે, આપણે જ નથી જોવા ગયા. અને પાછી દેશી જ મરી, ભેહો નો મરી, જર્સી નો મરી. તો વિચારવા જેવું છે ને. કેન્સરની દવા ગૌમૂત્ર છે એવું કહે છે. ગાયના ઘીમાં સોનું હોય છે, કિંમતી ઉપયોગી. કૃષ્ણ એમ ગાયના માખણ ખાધા ને ઘી ખાધા ને આવું કહે છે ને. 1 લાખ ગાયું મરી ગઈ. એક ભળનો દીકરો ધર્મગુરુ કે રાજકારણી બતાય મને કે એને એમ કહી દીધું હોય કે હવે હું છે ને ગૌશાળામાં વહી જાઉં છું અને ભલે હું મરી જાઉં ઉપવાસ કરીને, આ ગાયુંનું પતે ને પછી જ બહાર આવીશ, એવો એક વટનો દીકરો બતાય. ભગતસિંહ જેવો છે કઈ? કોઈ નથી. એટલે આ લોકો રાજ રમત જ રમે છે ને તમારી હારે રમે છે. પેલા તમારા બાપા હારે રહીમાં, હવે તમારી હારે. આમાં હે ને સોફ્ટવેર નાખી દીધા શું ફરવા એમ. એટલે આમાંથી બહાર નીકળી જાજે, સમજી જાજે. હું કઉ છું એટલે મારું માની લેજે એવું નથી કહેતું, તું આ વિચારજે એટલે તને સમજાશે, જેથી કરીને હવે આમાં આગળ બહુ ન ઊંડાવ.